જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ અને માર મારવા મામલે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ગણેશ જાડેજા સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ આજે આ તમામ આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સંજય સોલંકીના અપહરણ, હત્યાના પ્રયાસ, એટ્રોસિટી મામલે જેલ હવાલે કરાયેલા આરોપીઓમાંથી ગણેશ સહિત 5 આરોપીઓને જૂનાગઢ સેશન્સ જામીન અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જો કે પોલીસ તરફથી આજે સોગંદનામું રજૂ ન થતા જામીન અરજીનો નિર્ણય આગામી 21 જૂને આવશે। તો ગણેશ જાડેજાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આ સાથે જ 7 શખ્સોને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પ્રથમવાર તમામ આરોપીઓ સામે આવ્યા હતા, ત્યારે કેસની તારીખ હોવાથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટ લાવવામાં આવ્યા હતા। ચોક્કસથી જો આપણે જણાવી દો, જૂનાગઢ ગણેશ જાડેજા કેસ મામલો જૂનાગઢની અંદરથી અપહરણને લઈને ચકચારી જે ઘટના બની હતી તેને લઈને આજે રોજ ગણેશ જાડેજા સહિત 4 શખ્સોને જૂનાગઢની જે પોલીસ ચુસ્ત બંદોબસ્ત પોલીસ સાથે જે આજે કોર્ટમાં લવાયા હતા। જૂનાગઢ કોર્ટની અંદર ગણેશ જાડેજાને જે લવામાં આવ્યા હતા, જે કોર્ટની જે તારીખ હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા। જો વાત કરવામાં તો ગણેશ જાડેજા દ્વારા આજ રોજ જામીન અરજી પણ મૂકવામાં આવી હતી। તેની સાથે સાથે અન્ય 4 શખ્સો દ્વારા પણ એક જામીન અરજી મૂકવામાં આવી હતી। ગણેશ જાડેજાના જે સમર્થકો છે કોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા હતા। અને બીજી તરફ જો વાત કરીએ તમામ જે આરોપીઓ છે, જે 7 આરોપીઓ તે આજ જે કોર્ટની અંદર જે પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યા હતા, તમામ જે આરોપી છે એ ખુલ્લા ચહેરામાં જોવા મળી રહ્યા હતા પહેલી વખત। જો બીજી તરફ વાત કરવામાં આવે તો જે આજરોજ જે બપોર બાદ જે ગણેશ જાડેજાની જે સુનાવણી હતી તેને લઈને જો વાત કરીએ તો ફરિયાદીના જે વકીલ છે તેના દ્વારા જે વાંધા અરજી જે મૂકવામાં આવી હતી કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું જે સોગંદનામું ન મૂકવામાં આવતા જે એની સુનાવણી જે ટળી હતી। અને જો આવનારી જે 21 તારીખ છે ત્યારે જે ગણેશ જાડેજા છે તેની જે સુનાવણી થવાની છે, તો આ તરફ વાત કરીએ તો જે ગણેશ જાડેજા છે તેની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે।